હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે ધોરણ 10માં માર્ચ 2020નું આજે વિજ્ઞાનનું પેપર આપણે જોશું કે જે 80 માર્કનું બોર્ડનું પેપર માર્ચ 2020નું જોવાનું છે, વિજ્ઞાનનું પેપર। તો ચાલો બાળકો, આપણે પહેલાં એમાં વિભાગ એ જોઈએ। નીચે આપેલા પ્રશ્ન નંબર 1 થી 100ના માંગ્યા મુજબ જવાબ આપો। એમાં પહેલો પ્રશ્ન છે, વિધાન સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો। ZnO પ્લસ સી પ્લસ Zn પ્લસ CO માં ખાલી જગ્યાનું રિડક્શન થાય છે, તેનો જવાબ આવશે ZnO, ઝિંક ઓક્સાઇડ। બીજી ખાલી જગ્યા જોઈએ, બ્યુટેનોનના 4 કાર્બન ધરાવતું સંયોજન છે કે જેમાં ખાલી જગ્યા ક્રિયાશીલ સમૂહ આવેલો હોય છે, તેનો જવાબ આવશે કીટોન। ત્રીજી ખાલી જગ્યા જોઈએ, બ્રોકોલી ખાલી જગ્યા દ્વારા કૃત્રિમ પસંદગી દ્વારા વિકસાવાય છે, તેનો જવાબ આવશે જંગલી કોબીજ। ચોથી ખાલી જગ્યા છે, આપણા આહારમાં ખાલી જગ્યાની કમીથી ગોઈટર રોગ થાય છે, તેનો જવાબ છે આયોડીન। હવે આપણે જોશું ખરા ખોટા। તેમાં પાંચમું, સાબુના અણુ મિસેલ તરીકે ઓળખાતી રચના બનાવે છે, તેમાં જવાબ આવશે સાચું। છઠ્ઠું, ઓપ્ટિશિયનને ચશ્માની બનાવટમાં વાપરેલ શુદ્ધિકારક લેન્સનો પાવર -0.4D છે, તો લેન્સનો પ્રકાર બહિર્ગોળ છે, તેનો જવાબ આવશે ખોટું। પરાવર્તિત ક્રિયાનું સંચાલન હૃદય દ્વારા થાય છે, એનો જવાબ આવશે ખોટું। હવે આપણે વિકલ્પો જોઈએ। આઠમું, નીચેમાંથી કયું તત્વ નિષ્ક્રિય વાયુનો ગુણધર્મ ધરાવતું નથી, તેનો જવાબ આવશે H, હાઇડ્રોજન। નવમું, નીચેના પૈકી માનવ માંદા પ્રજનનના તંત્રનો ભાગ નથી, તેનો જવાબ આવશે C, શુક્રવાહિની। 10મું, ફોસિલ ડેટિંગ પદ્ધતિનો ઉપયોગ શાના માટે કરવામાં આવે છે, તેનો જવાબ આવશે B, અશ્મિઓની ઉંમરનો અંદાજ મેળવવા। 11મું, સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર આશરે ખાલી જગ્યા હોય છે, તેનો જવાબ આવશે C, 25 સેન્ટીમીટર। પછી જશું નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો। 12મું, આધુનિક આવર્ત કોષ્ટકમાં મારું સ્થાન ત્રીજા આવર્ત અને બીજું સમૂહમાં છે, બોલો હું કયું તત્વ છું? તેમાં 2, 8, 2 એટલે કે આપણને મેગ્નેશિયમ તત્વ આવશે। 13મો, ચંદ્રના પૃથ્વી પરનું ગુરુત્વાકર્ષણ બળને કારણે સમુદ્રમાંથી કયા પ્રકારની સામુદ્રિક ઉર્જા મળે છે, તેનો જવાબ આવશે ભરતી ઉર્જા। 14મું, વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ કયા વૈજ્ઞાનિક ના માનમાં રાખવામાં આવ્યો છે, તેનો જવાબ છે એમ્પિયર A। 15મું, માનવ આંતરડામાં કયા પ્રકારનું જીવાણુ મળી આવે છે, તેનો જવાબ છે કોલિફોર્મ। વાક્ય પૂર્ણ કરો। તેમાં 16મો, ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો અથવા તો બંધ કરવો જોઈએ, કારણ કે તેનાથી જમીન પ્રદૂષણ થાય છે, જે પર્યાવરણમાં નુકસાનકારક છે અને માનવ વસ્તી માટે જોખમરૂપ છે। વિભાગ B, નીચે આપેલા પ્રશ્નો 17 થી 26 આશરે 40 થી 50 શબ્દોમાં માંગ્યા મુજબ ઉત્તર લખો। એક દૂધવાળો તાજા દૂધમાં ખૂબ જ અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરે છે, આ જવાબ તમને ચોપડીમાંથી મળી જશે।